રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સરકારી જમીન પરના દબાણો હટાવવા મામલે કલેક્ટર ડોક્ટર ઓમ પ્રકાશે કડક વલણ અપનાવતા સ્પષ્ટ નિવેદન આપ્યું છે। તેમણે જણાવ્યું કે તંત્ર દ્વારા કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરી કલમ 202 હેઠળ તમામ દબાણકર્તાઓને છેલ્લી નોટિસ ફટકારી દેવામાં આવી। કલેક્ટરે ઉમેર્યું કે સ્થાનિકોને પૂરતો સમય આપી તેમના પક્ષે પુરાવાઓની ચકાસણી પણ કરવામાં આવી છે, પરંતુ સરકારી જગ્યામાં કોઈપણ પ્રકારનું દબાણ ચલાવી લેવામાં આવશે નહીં। હવે નિયમ મુજબ આગામી કાર્યવાહી હાથ ધરવામાં આવશે, જેનાથી ગેરકાયદેસર બાંધકામ કરનારાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। શહેરમાં મેં જેમ અગાઉમાં પણ કીધું છે કે લગભગ 221 કરોડની જમીન અમે છેલ્લા 1 વર્ષમાં ખુલ્લી કરાવી છે અને દરેક તાલુકામાં જે છે દબાણકર્તાઓને નોટિસ આપવાની, દબાણ દૂર કરવાની, સરકારી જગ્યા ખુલ્લી કરાવવાની આ કામગીરી ચાલી રહી છે। હવે તો રેવન્યુ વિભાગે આવનારા દિવસોમાં રેવન્યુ ઓફિસર્સ ડાયરીમાં પણ ઓટોમેટિકલી કેમ સરકારી જગ્યાઓ ઉપર ગૌચર અથવા સરકારી ખરાબો હોય આના ઉપર કેવી રીતે દબાણ છે આને આઈડેન્ટિફાઈ કરીને પ્રોએક્ટિવલી દબાણ દૂર કરવાની કામગીરી પણ ભવિષ્યમાં કરવામાં આવશે।